નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. છેલ્લે આપણે ભાગ 6 ની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની વ્યાખ્યાઓ જોઈ અને સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 1, 2 અને દાખલા નંબર 3 નો પેટા દાખલા નંબર 1 એનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે આ ભાગ 7 ની અંદર દાખલા નંબર 3 ના પેટા દાખલાઓ 2 અને 3 છે તેમને શીખીશું. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 જેનો બીજો દાખલો, જેમાં આપણને કહેશે કે 7 વર્ગમૂળમાં 5 એ અસમય છે તેમ સાબિત કરો. તો જેમ આપણે આગળના દાખલાઓ જે શીખ્યા હતા એ મુજબ જ તે કોઈ ફેરફાર છે એની પદ્ધતિમાં. જે આપણને આપવામાં આવ્યું છે એનાથી ઊંધું આપણે ધારી લઈએ. ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આથી તેના બે અવયવો એ અને બી થાય. આથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a upon b, કે જ્યાં b does not equal to 0. આટલું કર્યા બાદ બંને બાજુ એમના આપણે વર્ગો કરીશું. એટલે કે 7 વર્ગમૂળમાં 5 એનો વર્ગ અહીં a નો વર્ગ છેદમાં b નો વર્ગ. 7 નો વર્ગ 49, વર્ગને વર્ગમૂળ કેન્સલ, √5 નો વર્ગ 5 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. 49 ગુણ્યા 5 આમનો આપણે ગુણાકાર કરી દઈએ. 5 નવા 45 નો પાંચડો, વધી એવી 4, 4 પંચા 20 ને 4 24, 245 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. અહીં b સ્ક્વેર છેદમાં છે, આ બાજુ આવશે તો તે 245 સાથે ગુણાકારમાં જતા રહેશે. એટલે કે ફાઇનલી 245 ગુણ્યા b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. હવે એવી જ રીતે 245 છે તે બરાબરની પેલી સાઈડ જશે તો a સ્ક્વેરના છેદમાં જતા રહેશે. તો b સ્ક્વેરને સૂત્રણ કરતા બનાવી દઈએ. b સ્ક્વેર બરાબર a સ્ક્વેરના છેદમાં 245. અહીં 245 જે છે તે a અને b બંનેનો એક સામાન્ય અવયવ થાય છે, જે શક્ય નથી. આથી આપણી ધારણા ખોટી છે, એટલે અહીં લખવું પડે કે અહીં 245 એ a અને b નો સામાન્ય અવયવ થાય છે, જે શક્ય નથી. આથી આપણી ધારણા ખોટી છે, કારણ કે વિરોધાભાસ ઊભો થાય છે. તો આપણી ધારણા ખોટી છે તો સાચું શું છે? તો સાચું એ છે કે 7 √5 એ અસમય સંખ્યા છે. આથી લખી શકીએ કે આથી 7 વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો.
હવે દાખલા નંબરમાં 3 જે છે તેમાં 6 વત્તા √2 6 વત્તા √2 એ અસમય છે તેમ સાબિત કરો. તો સૌપ્રથમ આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. આથી તેના બે અવયવો એ અને બી થાય. આથી સમય સંખ્યાની વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ 6 વત્તા વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન બી થાય, જ્યાં બી ડઝ નોટ ઇક્વલ ટુ 0 સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે. આટલું કર્યા બાદ પછીના સ્ટેપમાં બંને બાજુ એના વર્ગ કરી દેવાના, એટલે કે 6 વત્તા √2 નો સ્ક્વેર, અહીં a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. અહીં આપણે આના જે અવયવો પાડવાના છે તે a વત્તા બી સ્ક્વેરના a વત્તા બી નો સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આ પ્રમાણે આના અવયવો પાડી શકીએ. એટલે કે 6 નો વર્ગ વત્તા નિયમના 2 6 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. આપણે શું કર્યું છે તો કે a વત્તા બી સ્ક્વેર પ્રમાણે 6 વત્તા √2 ના √2 જે સ્ક્વેર છે એના અવયવો પાડી દીધા છે. 6 નો વર્ગ 36 વત્તા 2 * 12 એટલે કે 12 વર્ગમૂળમાં 2 વત્તા √2 નો વર્ગ 2 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. 36 વત્તા 2 એટલે કે 38 વત્તા 12 વર્ગમૂળમાં 2 ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. હવે જો આનું આપણે વધારે સાદુરૂપ આપવું હોય તો આ બંનેમાંથી હજુ 2 કોમન નીકળી જાય, અને જો હજુ વધારે આપણે 2 કોમન કાઢી લઈએ તો 2 કોમન કાઢો તો અહીંયા 19 વધશે, અહીંયા પ્લસ 6 વર્ગમૂળમાં 2 વધશે ઇક્વલ ટુ a સ્ક્વેર અપોન બી સ્ક્વેર. બી સ્ક્વેર છેદમાં છે, આ બાજુ જશે તો તે અંશમાં જતા રહેશે, એટલે કે 2 19 પ્લસ 6 વર્ગમૂળમાં 2 એને ગુણ્યા બી સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. જેમ આપણે અહીં a સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ્યો તેમ અહીં આ સ્ટેપમાં જો બી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવવો હોય તો આ તમામ સંખ્યા છે બરાબરની આ બાજુ જશે તો તે a સ્ક્વેરના છેદમાં જતી રહેશે. એટલે કે ફાઇનલી નવું સ્ટેપ જે છે તે બી સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેરના છેદમાં 2 19 પ્લસ 6 વર્ગમૂળમાં 2 મળે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 19 પ્લસ 6 વર્ગમૂળમાં 2 એ અને બી બંનેનો સામાન્ય અવયવ બને છે. જે શક્ય નથી. આથી વિરોધાભાસ ઊભો થાય છે. તો આ શક્ય ન હોય તો સાચું શું છે? તો સાચું એ છે કે 6 વત્તા √2 એ આથી લખી દેવાનું કે આથી 6 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો અહીં આપણે આ દાખલાની સાથે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે તેને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે તેઓ અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.